માથાનો તોરણ બાંધી તોથી પાછી આવી વોપર એ અમે ગરબો ગાઈએ છીએ. ઘડુલે રાતો હીર રે ઘડુલ્યું ઘૂમે ગોધરો મે લાગી લડાઈ રે. બરાબર. નાયક આ બાયો એ લીધી તલવારો. આવ્યો બાયો જે છે મારી માં, જો કે મારો જન્મ પગો ફેર થયેલો છે એટલે મને વધારે આવે. મેં મય હો માના પેટમાં હો ઊભો જ હતો એવો જ બહાર આવ્યો એટલે મને વધારે. તો હાથે નારાસડી મોઢેલી આવે ઊંચા કરો કેટલા હાથે નારાસડી કેટલા હોય એટલા. આ પ્રતિક મિત્રો સમજી ગયા. 1979 માં રૂપા નાયક ને ફાંસી આપ્યા બાદ 1979 ની સાલમાં જેટલા નાયક છે તેને ઢૂંઢીને પતાવી દો એમ ઢૂંઢી મારનો કાયદો બરાબર વિક્ટોરિયા રાણીએ જાહેર કર્યો. અને તે ટાઈમે નાયક જાતિની બાઈને કદાપી મોટું પેટ હોય અને એમાં બાળક છે એ બાઈને ધરપકડ કરાવી એનું પેટ ચીરવામાં આવતેલું અને છોકરો હોય તો એના પર અંગ્રેજો ઘોડો કુદાડી ખરીને એનો ગર્ભ પતાવી દેતીલા. આનું નામ ઢૂંઢી મારનો કાયદો. ઢૂંઢી મારના કાયદાથી આ નાયક સમાજ બિહવારીઓ નાહવારીઓ એટલે ભણતરમાં ની બરકત પડી. મંદિરો में જોતજો તો છે તો બ્રાહ્મણો છેતર્યા. મસ્જિદો में જો તો છે કોનો મોકલી ખાલી દહલા બસ એ કોણ પોતાને નહીં સંભળાય. સમજી ગયા. પૈસા કો આવે તે તમને કહો. મંદિરમાં નહીં આવતા મસ્જિદમાં નહીં આવતા આ સાહેબ જીન તો પૈસા આવે. ગોધીનગર સમજી ગયા કે આપણા ભાગનો લેવા જવા વાળો આવો આપણા જેવો જોઈએ. ઝૂંપડીને રેલો દાળ ભાજી ખાવા વાળો બરાબર એરિયો કલ્યાણ કરી દે. બાકી રૂપસિંહ નાયકે અને ગલાલ નાયક જેને ઘાઘરી પહેરાવેલી નખોરું કોરાવેલું બાલ વધારેલા કબજી પહેરાવેલી અંગ્રેજો ક્યારેક જોઈ કાઢી રૂપા નાયકનો છોકરો પીર મારી નાખી કરી અને એ વંશને બચાવવા માટે આટલો પરિશ્રમ કર્યો છતાં 21 વર્ષની ઉંમરે ગલાલ નાયક જેને મૂછનો દોરો ફૂટ્યો ત્યારે ખબર પડી આ ઘાઘરી વાળીની ઘાઘરા વાળો એમ થયું. અને 21 વર્ષની ઉંમરે ભર જવાનીમાં ગલાલ નાયકને પણ વીરરાજા રૂપસિંહ નાયકની સાથે 1868 માં 16 એપ્રિલ એટલે ચોથા મહિનાની 16 તારીખે આપણે જાંબુઘોડા મળીએ છીએ એ તારીખે આ લોકોને ફાંસી આપવામાં આવી. મિત્રો નાયકની ઓલાદ બચાવવા માટે આપણા પૂર્વજોએ કેટલું કર્યું અને આજે નાયક બાફડો બચારો બની અને ખખડતો ફરતો હોય એને ઝૂંપડાનો ની ઠેકાણો એને પાણીનો ની ઠેકાણો. જો કે તમારા છોટાઉદેપુર ને આ કવટ વિસ્તારમાં તો બધું હકનું મેં ભાળતો થાય. હું કોતરા હો પાણી છે એટલે મને એમ સાબિત થયું શંકર ભગવાનની જટામાં બંધાઈ ગયેલી ગંગા તે મોણકામે નીકળી પડી છે ગંગામાં. બાકી શંકર ભગવાન હેઠી પડવા દેવા એને જટામાં બાંધી દીધેલી પણ નીકળી છે એટલે તમારા બધાનું કલ્યાણ થવાનું. ફક્ત ખોટા ખર્ચામાંથી બચો એ વાત છે. એ એટલા માટે કહું મારે ઘરે છોકરો જન્મે એહો નાગરો અને છોકરી જન્મે એ પણ નાગરી. અમે દુશ્મન કોણ એ તમે વિચાર કરજો. તમારી છોરી તમારો છોરો, તમારી છોરીને તમારો છોરો. દુશ્મન કોણ ને આપણું કોણ એનો વિચાર કરજે. છોકરી જ્યારે 5 વર્ષની થાય એટલે માં પાણી ભરવા જાય ને તે લોટી લઈને જાય માને મદદ થાય. માં રોટલો રોંધે એટલે છોરી હો આટલો રોટલો થાબા બાજે. માં બારે એમ છોરી હો બારે. માં નીપે એમ છોરી હો નીપે. એમ કરતા એની ઉંમર થાય 18 19 કે 20 વર્ષની. એટલે તમને તો ધનવાદ શું કરવા તમે પૈસા નહીં લેતા. હમાર બાળક ને પૈસા લે છોકરો પેણાય 45,000 દે. છોરીનો બાપો લીધું મારે આલવું પડ્યું બીજું બધું અલગ પસંદ. તો આ છોરીના પહેલે દેજ એમ કરીએ એની આપણી નાયકની ભાષામાં કહેવાય કિંમત. પછી બાપો હું પહેરાવીને કાઢ્યું એની નજર રાખજી જરાક ને કેવારો તમારે ગણવાનું. છોકરી ઈને પહેલું તો બંગડીઓ પહેરવાની એ પૈસા કોણ મોકલાવે? વરરાજ. રાઈટ. પછી એને માથામાં તેલ ચડાવવાનું એ તેલ કોણ મોકલાવે? તે કે વરરાજ. પછી એના આખા શરીરે હળદર ચોપડવાની એ હળદર કોણ મોકલાવે? તે કે વરરાજ. બરાબર. પછી જનસો રકમો એ ચોરી મે કોણ લઈને આવે? તે કે વરરાજ. હાડી કોણ લઈને આવે? તે કે વરરાજ. છોકરો હો નાગરો જન્મેલો અને છોરી હો નાગરી જન્મેલી. આ બધી વસ્તુ વરરાજાએ મોકલાવી.
બાપાએ છોરીને નાગરી જન્મેલી નાગરી કાઢી, બાપાએ કશું પહેરાયું નહીં તો છોકરીએ શું દુશ્મનાવટ કરી એ મારો પ્રશ્ન છે. મેં મારી છોરીને પહેરાવી તો મેં દેજની માંગી, મેં રકમની ખગાને બેહાડીને કીધું તારો છોરો વરરાજો બનાવીને આવવાનું મારે ઘેર, અને મેં મારી છોરીને લાડી બનાવીને તારા છોરા હારે બેહાડી, એ મારી જવાબદારી. આ વાતની ગંભીરતાથી નોંધ લેવા જેવી. છોરીએ હું બોલો કર્યો, તમે મરી જાઓ ને 12મા ને બીજે દને તમારો છોરો તલાટીને ઘેર દે પહોંચી જશે. જમીન ને ઘરની વારસાઈ કરવા હારું, જમીન ને ઘરની વારસાઈ કરશે. બાપુ મરી ગયો હાથે મહારાજ નામે આવે ને, પણ છોરી વારસાઈ કરાવતી નહીં. એ છોરીને ઉપરથી આપણે વેચી દઈએ છીએ તે જરાક કોકને શરત આવે કે નહીં? એ વાત એક માને પેટે જન્મ થયા, એક હરખું માએ દૂધ ઢવડાયું, છોરીએ શું દુશ્મનાવટ કરી એ મારો પ્રશ્ન છે. એટલે ઠાકુરની લેશો એમ નહીં કહેજો, મારા જેવા મહારાજ બની લે છે લીજો તો હું ફાવે તે બરાબર, મારી ના નહીં પણ માપે રાખો મારા ભાઈ, માપે માપે માપે. જો માપ વટી જશું એટલે આ 1979 પહેલા બનેલું ને એમ નાયક નું હમણે થા બધા નાયક હો કેવા બાજીન છે તે હો તો મૂકી દો. સમજ્યા કે 10-12 વર્ષનો કિરાયનો આ મોજાય તે જીવનો પડી જાય એનો બૂમલો કે ઈ ખાતા ફરે પછી નાયક માની કે હું કે અને એમ કરતા કરતા છેલ્લે ઢોલ વગાડવા હો પડી જાય. મોટો ઢોલ તો કે સંસ્કૃતિમાં વગાડો સાચી વાત, પણ લગનમાં તો કોણ વગાડે? દલિત સમાજ વાળા ભાઈઓ એ વગાડે. એટલે મૂળાના ઝાડને મૂળું ઊંધું લાગે તોથી હેઠું પડે એ ઊંધું, તોથી વેણવા વાળી બાઈ ધરીને ટોપલામ નાખે એ ઊંધું, ટોપલામેથી ખલામ નાખે ટોપલો ઊંધું, અને હુખાયા પછી પાછું ઘેર લઈ જાય તો ગાળવામ નાખે થાળિયામાં એ ઊંધું, ઉપર પાણી ઢોળે એ ઊંધું, પછી ગાળવો વેણી અને ઢોળામે રેડે તો ઊંધું, એના ઉપર પાછું ઊંધાટ્યું ઊંધું, અને નળામાંથી પાછું ઢેગડામાં આવે તો ઊંધું, અને ઢેગડામાંથી સિંહામે રેડે તો ઊંધું, સિંહામેથી ગિલાસમાં રેડે તો ઊંધું, ઊંધામેથી પછી મોળા રેડે. એ વ્યવસ્થા તો થાય એ વે હો ઊંધો. બેટાને ખોપરીઓ હતી એમ કૂદેલા, બીજા બધા કટાએ કૂદે તે પેલા તો પેલ પર ઊંધું વાળીને આવી. એટલે કેટલીક યુવાન બાઈઓ વિધવા થઈ ગઈ છે આ તમારા છોટાઉદેપુર ને હમારા પંચમહાલ ને હોદી. એટલે ઈમને રંડાપો ગલાવશો નહીં. તમને પેણાવા બહાડ્યા છે ને તે મને પેણાવા બોલાવશો આપી ના તમે કી હમલાવે છે? આ છોરીની જવાબદારી હું ને આ ભાઈની હું જવાબદારી તે રેડિયો વચને બંધાયેલો. ઉગમણે ઉગતે ઉગતે ઉગમણો ઉગે તો મેં તારા પતિ તરીકેની ફરજ છે તે બિલકુલ રગો પાછો નહીં થવા દઉં. કેમ કરેલા બપોરિયામાં તું મરી ગયો જવાન મેં? પેલી બાઈને 2-3 છોરો પેદા કરી આલ્યો, ઈને બીજે ઘર મોટાની સમજણ કે આ છોરો પાલવવાની સમજણ. એ વ્યક્તિ નવરો થઈ ગયો મરી ગયો. સમજી ગયા? એટલે યુવાન અવસ્થાની અંદર મરવાના ધંધા નહીં કરશો. આ સમાજ આપણો દારૂમાંથી ખતમ થયો છે. છેલ્લો એક બીજો દાખલો કીધું કે ભાઈ અમે ગરબામાં બોલ્યા રૂપસિંહ નાયક તું તો બારિયા લીધું. બારિયા છે રૂપા નાયકે બારી દેવા નાયકે બારિયા સમાજ પાસેથી કોમઠીએ જીતી લીધેલું, અને પાવાગઢથી પતઈ રાજા ભાગેલો ક્યાં ગયો અને અહીં હાવ વસવાટ કર્યો તો હાવ કે આ દેવા નાયકનું રાજ છે એટલે એની પહેયા શેર એટલું મોંઘી એમ. દેવા નાયક હમણાં સાપતાળાના સરપંચ સબજીભાઈ સરપંચ એ દેવા નાયકની 8મી પેઢીનો વારસદાર છે. મને એવું બધું ખોતર થઈ જ બરાબર છે, સંશોધન કરતે. સમજ્યા?